આ કથાનો કોઈ હીરો નથી, આ કથાનો કોઈ વિલન પણ નથી. તમે જો યુધિષ્ઠિરને કથાનો હીરો કહેતા હો, તમે એમ કહો કે યુધિષ્ઠિર આ કથાનો નાયક છે, હીરો છે, તો વ્યાસજી યુધિષ્ઠિરની નબળાઈઓનું વર્ણન કરવાનું ચૂકતા નથી. જો યુધિષ્ઠિરને હીરો ગણતા હોઈએ તો એ જ યુધિષ્ઠિર જુગટું રમવા બેસી જાય છે, જુગાર રમવા બેસી જાય છે. તો वो क्या सभ्यता हुई? जुगार में अपनी पत्नी को हार जाना ये कोई अच्छी बात हुई? संस्कार हुआ नहीं? तो व्यास जी कहे छे कि युधिष्ठिर धर्मराज हैं, लेकिन उनके अंदर एनी अंदर पण नबळाईओ छे, एनी अंदर पण कमजोरीओ छे, उसके अंदर भी कुछ कमियां हैं, कुछ खामी हैं. अर्जुन हीरो छे, बराबर छे, पण तो युद्धना दिवसे एनु गांडीव ધ્રુજી ઉઠે છે, યાને ઈ ઢીલો પડી જાય છે. તો ઈ કમજોર થયું કે નહીં? યોદ્ધા છે, શૂરવીર છે, પરાક્રમી યોદ્ધા છે, પણ ધ્રુજી જાય છે. अब ये कमजोरी हुई कि नहीं हुई? युद्धना दिवसे आवीने के मारे युद्ध नहीं करવું. अरे आटला महीनाओथी युद्धनी तैयारीओ चाले. काई युद्ध काई रातोरात फाटी નીકળ્યું એવું થોડું હતું? મહિનાઓથી યુદ્ધની તૈયારીઓ. કૃષ્ણ ભગવાન સંધિ પ્રસ્તાવ લઈને જાય કે 5 ગામ દઈ દે. આમાં બધામાં કાઈ ટાઈમ લાગે ને કે રાતોરાત થઈ જાય? अर्जुन की अंदर की कमजोरी यहाँ पे व्यास जी ने हाईलाइट की. અને દુર્યોધન ને જો આપણે વિલન ગણતા હોઈએ, હા છે, એની અંદર દુર્યોધનની અંદર બહુ બધી નબળાઈઓ છે, બહુ કમજોરીઓ છે, બહુ ખરાબીઓ છે, પણ હાવ એની અંદર કાંઈ સારું છે જ નહીં એવું નથી. તો દુર્યોધને પણ એની અંદરના સારાપણાને પણ વ્યાસજી હાઈલાઇટ કરવાનું ચૂકતા નથી.